હેલો ગાઈઝ, હું મેહુલ જોગડિયા તમારું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નીચે જઈને પાણી આવું છે, પાણી ભરી વાળીએ. ઉભે રહો, પેલા પાણી નીચે જ મળીએ આપણે ડાયરેક્ટ. હાલો, પાણી તો આવી ગયું છે. અમારે પાણીનો ટાઈમિંગ છે ને બપોરે 1 થી 3 નો હોય. ચાલુ નથી લાગતું, બધું નોજર ને બધું એમને પડેલું છે. ચાલુ કરી જોઈ લઈએ. ગાડી ધોવાની છે, પપ્પાની ગાડી ધોવાની છે. આ ગાડી ધોવાની છે ને પાણી ચડાવવાનું છે. પેલા પાણી ચડાવી દઉં પછી આપણે ગાડી ધોઈ નાખીએ. હું છે ને તમને વસ્તુ દેખાડું. અમારી દુકાન છે ને પાણીના ટાંકાની ઉપર દુકાન છે. અઘરું તો ના કહું, પેલા છે ને પાણી ચડાવી દઉં પછી પાણી નહીં હોય તો મારે સાંભળવાનો વાર આવે પેલા આપણે ઘરે કામ થતો હોય કરી નખાય. અત્યારે તો મારે ઉપર પાણી ચડાવું હતું પણ બાસની અંદર રસોડા પાણી ભરે છે. ફરી વાર એટલે આપણે બધા ઉપર ભરીએ પાણી. પંખો કરોડ પડતા ગરમી બહુ થાય. કા થઈ ગયું છે મોટર ચાલો ને પાણી ચડાવી દીધું છે આપણે ટાંકામાં જ. હવે આપણે ઓલે ઉપર બીજી મોટર છે ને એમાં ઉપર ચડાવવાનું છે. બા ભરીવાળા એટલે આપણે ઉપર ચડાવ્યું પાણી પાછું. આપણે પાણી ચડાવી દીધું, ચડાવી દીધું, ચડાવે છે 15-20 મિનિટ થશે ભરાતા. પછી આપણે આ ગાડી છે ને ધોઈ નાખીએ, મસ્ત ચકાચક કરી નાખીએ. સાંજે કંઈક બહાર જવાનું થાય તો મજા આવે બેવાની એમ. અંદરથી સાફ કરી નાખીએ ને બહારથી ને ધોઈ નાખીએ. આવશે આપણે મળીએ સીધા ધોવાની વખતે. ધોઈ નાખો ને ત્યારે આપણે શૂટ કરી તમે જોજો. એમ ને વસ્તુ દેખાડું તમે જોજો. ખાલી મારી સોસાયટીમાં છે રાત્રે બપોરના 1 વાગ્યા પછી તમને કોઈ દેખાય જ નહીં. જોવું હોય તો ખાલી આખો રોડ ખાલી હોય. આ 2-3 છોકરા આવે છે, એ ક્યાંકથી આવેલા હશે એટલે આવે છે. કોઈ આમ તમને નજરે કોઈ ન ચડે. બોલો તમારી સોસાયટીમાં હોય? મારી સોસાયટીમાં તો આવું છે. મને કહેજો. 1 વાગ્યા પછી આમ તમને છે ને બહુ રેર પાસે તમને ગાડી જોવા મળે. કોક આવ્યું ના આવો સન્નાટો હોય બપોરે. બધા અંદર ઘરની અંદર હોય, બહાર હોય જ નહીં. આજે રવિવાર છે ને તોય બધા આવે છે ને ઘરની અંદર જ છે, કોઈ વાર નથી. હવે વિચાર કરો કેવો તડકો કેવો હશે. ગાઈસ અડધી કલાકથી બેઠો છું. હારું પાણી ભરાતું નથી. હજી ગાડી ધોવી છે, ધોવી તો પડશે. પપ્પાએ કીધું છે એમાં તો હાલ છે નહીં કઈ. ભરાય તો સારી વાત છે. ઉતાવળ રાખવી પછી ગાડી ધોવામાં. ડાયરેક્ટ ઉપરથી તડકો તો આવે છે. આમ જોવો તો ખરી તમે. તમને કેમેરામાં એમ લાગતું હશે કે નાટક કરે છે, પણ અહીંયા હોત તો તમને ખબર પડે. ગાડી ધોઈ નથી મળીએ પાછા આપણે. થઈ ગયું છે, મેં મોટર બંધ કરી દીધી છે. મને કઈ આઈડિયા એવો છે હવે છે ને તડકો એવો છે તો ગાડી છે પાણી પિચકારી મારીને ધોઈ નાખીએ. બોલે શું કે ગાડી ધોવાનું છે ને પછી રાખવું. ખાલી એમને પાણીની પિચકારી મારી દઈએ, ધૂળ હશે ને એ બધું વહી જાય. અને પપ્પાને એમ કહી દે ધોઈ નાખી. બ્લોગ જોઈ ત્યારે ખબર પડશે. અત્યારે એમને ધોઈ નાખી સાદી રીતના. સારું હાલો, પેલા તો હું બધા છે ને ઝાડમાં પાણી નાખ દઉં. આ બધા બાકી છે એમાં પાણી નાખવાનું છે. હજી વાહે છે એમાં પેલા પાણી નાખી દઈએ આપણે, પછી ગાડી ધોઈ નાખીએ. ગાઈસ આપણે વયા છે ઉપર. પાણી છાંટી દીધું, પાણી ચડાવી દીધું, ગાડી ધોઈ નાખ. હજી તો પાણી આવે છે. મેન ટાંકો છે ને જમીન ને બાકી છે. હજી તો સારું હાલો, હજી તો બહુ વાર છે. સાંજે એક બહાર જવાનું છે તો આપણે મળશું પાછા. આમના બ્લોગમાં બન્યા રહેજો. સાંજનો સમય થઈ ગયો છે ને તમારો બંકો તૈયાર થઈ ગયો છે. બપોરે આપણે ઘડી સુઈ ગયા હતા, પાણીને છાંટી સુઈ ગયા હતા. બહાર જવી છીએ ક્યાંક. ભાઈબંધનો ફોન એવો હતો આવ. હવે ખબર નથી ક્યાં જવાનું નક્કી થાય. તમે આગળ બને આપણે ક્યાં જઈએ છીએ. આપણે મૌલિકભાઈ મળી ગયા છે, જોઈ શકો છો તમે. એટલે હાય હેલો કર દે. હાય 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 ને હરકીરતા દોડતી આમું જાવું. હે હલો હલો ગાઈસ હલો. એ થોડો તો ઓકવર્ડ પડે છે ને, હાલ્યા રાખે છે બધું કરાવીને. એમને શરમ આવે છે? શરમ એની થોડાક શરમાઈ છે ભાઈ. તમે જોવો ખાલી આપડે થોડું શરમાય ના. મૌલિક શર્મા તો કેટલો શર્મા કેટલો ઘણો એટલે કેમ બોલતા બંધ થયા? ના બોલો વાંધો નહીં. બંધ નો થાય. આજે જીમમાં આવું છે. અમારે જીમમાં આવું. જીમમાં જાવ છે તમારે? જવું છે. કેટલા વાગે જાગો? 12-1 વાગી છે. 12 વાગે જાગું. નાસ્તામાં તળેલી ઘી વાળી રોટલી બંધ છે. ના ડેલી બ્લોગ માં દેખાડ્યું તો બંધ છે. બહુ બોલે છે એટલે તો કીધું કે હું બ્લોગ ચાલુ કરું છું. ગાડી ચાલુ કરીને ભાગવાની તૈયારીમાં કરે છે. ચાલુ કરતા હજી ખાયો
મારે ગાડી રાખવાની જો ભાઈ મોલિકભાઈ કઈ તમારી ગાડી ચોરી કરે છે આ એક બીજા ભાઈ દેખ બોલ બોલ હવે બોલ એન્ટિક પીસ એટલે કે ખબર બે બાજુથી લીવર છે ઓલી બાજુ દેતો ભાઈ બે બાજુથી આમાં રિવર્સ હાલે ને આમાં સીધું હાલે પ્રશ્ન એવું મોલિક આઈ મોલિક એકવાર દાંત કાઢ દેતો મોલિક મોલિક આભાર નહીં આભાર એમ નો હોવું જોઈએ એ મારો ભાઈ કેવી રીતે કેવી રીતે આભાર આવે કેવી રીતના એટલે આમ આભાર તારું કામ કાજ એવું આ બે છે ને બહુ પાકા ભાઈબંધ છે જોઈ શકો છો તમે પાકા એટલે જો સૈયારા હો એ ભાઈ તું એમ નો કે શરમ આવે એ મારે ગાડી રાખવાની છો એક અયનભાઈ આયાન ભાઈ શરૂ કર્યો તા પૂરું મોલિક તું કર દે મોલિક થઈ જાય ઇન્ટુ ભાઈ ઇમ્તિયાઝ ભાઈ આઈપા તાકદિયા ભાઈ કે સાચી તો હમલે છે હમલો કાઈ ગયો નહીં કાઈ જામ હોય જોઈ લે આયા કાઈ ઇન્ટુ ભાઈ એવું ન કરવાનું હોય મારો ભાઈ જોવાનું હોય બહુ શરમ આવે છે ઇમ્તિયાઝ ભાઈ આ શર્મા ખોટું મેળ નથી આવતું ચમેલી બ્લોગ તો બને છે મારો આ જો શરમ ની ચમેલી છે અમારી આપડે અયનભાઈ રમતા હોય જોઈ શકો છો તમે અયનભાઈ તમે જોઈ શકો છો અમારો મફત નો કોન્ટેન્ટ મળે છે અયનભાઈ થોડીક બાકાજી કી બોલાવે છે અમારી દાદાગીરી છે ભાઈ ઉતારવાનું ભાઈ બન આ તો ન ઉતરી ગયો પૂરું થઈ ગયું એ હેઠે તો ખાડો વળે આજા ભાઈ ને ઉતરવાનું હા મોલિક ભાઈ હા ભાઈ થોડાક શર્મા હું કોણ જીતશે હું લાગે છે હા ટાઈમ છે ઘડિયાળ ને ભાઈ નવી છે આ ભાઈ અમારી ઘડિયાળ લઈ લેજો આને ઘડિયાળ લીધી છે બ્રેન્ડ ન્યુ ઘડિયાળ છે જો 100 પીસ માં તમે વિકલ્પ લીધો હોય તો આપણે ઇમ્તિયાઝ ભાઈ થોડાક શર્માતા થઈ ઇન્ટુ બેહી જા ચડી જા વાય મોલી ભાઈ ગયો તો ક્યાં આવ્યું એ એડ્રેસ ભાવનગર માં આવી જગ્યાએ ભાવનગર આપણે સ્કોટર પાસે બોટલ આવ્યું છે ને આપણે ક્યાં કરીએ છીએ હાલ ગાઈસ આપણે બોલ તળાવ આવી ગયા છીએ તમે જોઈ શકો છો ગાઈસ એક પોપટ થઈ ગયું છે એમાં એવું છે કે હું બહુ તળાવ ગયો હતો તમે જોયું તો છે આગળ જોયું છે પણ મારો ફોન ત્યાં જઈને સ્વિચ ઓફ થઈ ગયો હતો ચાર્જ પૂરું થઈ ગયું હતું મને ખબર નહોતી એટલે છે ને હું કઈ ખાસ શૂટ નથી કરી કે બહુ તળાવનું પણ એની પહેલા ને આપણે ભાઈબંધને મળે શૂટ કર્યું છે તો હવે તો પૂરું એન્ડિંગ સારો આજનો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે નવા બ્લોગમાં મળશે નવી મસ્તી સાથે સારો બાય